તો જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારું આજના નવા બ્લોગમાં। તો આજે તો હું આવ્યો તો મારા ખેતરમાં પાવડો લઈ લીધો છે અને આપણે આ ખાતર બરાબર ફેદી કાઢીશું ખેતરમાં। જો બતાવું, આ ખાતર નાખાયું હતું કાલે આપણે, જો ખાતર આપણે પાવડા ફેદી નાખ્યો આખા ખેતરમાં। પેલા ખેતરમાં તો ગાઈસ લોટરી મારવાનું ચાલુ થઈ ગયું છે। જો ગાઈસ લોટરી મરાય આપણે બીજા ખેતરમાં, એમાં ખાતર ફેદાઈ જ ગયું હતું। હું તો આવ્યો તો ભેંસ માટે ચાર ને બધું લેવા આવ્યો તો, પણ દાદાએ કીધું કે ખાતર ફેદી નાખ, તો ખાતર ફેરવી કાઢ્યું હું એ ખેતરમાં। જો ગાઈસ આપણે પોટલું થઈ ગયું એટલે કે ભેંસો માટે ગોહરી વટાઈ ગઈ, ગોહરી લઈને આપણે ઘેર જવાનું હોય। ગાઈસ મારા દાદા એમ કહેતા હતા કે આપણા ખેતરમાં કાચબો આવ્યો હતો, વહેલો આવ્યો તો તમને કાચબો ને બધું જોવા મળે, પણ કાચબો અત્યારે નહીં, આ બાજરીમાં જતો રહ્યો અત્યારે કાચબો હતો। દાદા મોટો કાચબો હતો ને, મોટો કાચબો હતો ગાઈસ। અને અત્યારે ખેતરમાં આવવાની બહુ જ મજા આવે, કેમ કે ગરમીનું ઘેર ને ઘેર બહુ કંટાળો આવે, અને ગરમીનું બહુ જ આવતું નહીં આવતો ઘેર, એટલે હોજના ટાઈમે આમ ખેતરમાં રહેવાની મજા જ અલગ। ગાઈસ આપણા મોટરમાં ઠંડુ પાણી આવે, જોઈ શકો તમે। અને મોટરનું એટલે કે ખેતરની મોટરનું પાણી એકદમ અલગ જ ઠંડુ હોય, ફ્રીજ કરતાં વધારે ઠંડુ હોય ગાઈસ। હવે આપણે ઘેર જઈશું, ઘરે જઈને ખાવા બેસીશું, બરાબર। આ દાડમ દેખાય ગાઈસ, આ દાડમ હે ને મારા મમ્મીએ હું નાનો હતો ને, એટલે કે હું કેટલા આમ ખબર હે 8માં મેં ભણતો તો તારા આ દાડમ વાવી હતી, અને અત્યારે હું મારી 3 વર્ષની કોલેજ એટલે કે ડિપ્લોમા પૂરું થઈ ગયું, તો એ દાડમ મોટી નહીં થઈ, કેમ કે ગાઈસ પેલું કાંઈ ભેંસોને બધું ખાઈ જતું, એટલે દાડમ મોટી નહીં થઈ। અને ગાઈસ આ સીતાફળી હું એ વાવી હતી, આ સીતાફળી દેખાય એ હું એ વાવી હતી, અને અત્યારે બહુ જ મોટી થઈ ગઈ, અમારા કરતાં મોટી થઈ ગઈ સીતાફળી તો, ખબર નહીં હવે મારા છોકરો ખાઈ સીતાફળ। પવન મસ્ત આવે ગાઈસ ખેતરમાં તો, એટલે જ તો કહું સિટીમાં રહેવા કરતાં ગામડામાં રહેવાની બહુ જ મજા આવે। સિટીમાં કહું પેલું પોલ્યુશન ને બધું હોય ને, એટલે બહુ જ એમ કંટાળો આવે અને બધો અવાજ થતો હોય, એમ ચીડ ચડે એમ એક પ્રકારની, ગાડીઓ બધી હલન ચલન કરતું હોય, અને ખેતરમાં અને ગામડામાં રહેવાની અલગ જ મજા આવે। સવારે ઉઠીએ તો એમ કંઈ અવાજ નહીં, કશું જ નહીં, એટલે અમારે તો એમ ખેતરમાં જ ઘર બનાવવાની ઈચ્છા હતી, પણ આપણે પપ્પાએ તો ગામમાં ઘર બનાવી દીધી હોય, નકર ખેતરમાં રહેવાની મજા તો કંઈક અલગ જ આવે। સારું, મને એક વાતની ખબર નહીં પડતી કે આપણે જાણે ખેતર ખેડીએ ને તો એક વ્હાઈટ બગલો આવતા હોય। જો ગાઈસ અત્યારે મારું ખેતર ખેડાય છે, અને આ બગલા એમની પાછળ ટ્રેક્ટરની ફર્યું, જો બતાવું, આ તમે જોઈ શકો। આ બગલાના ખેતરમાં આવવાનું કારણ શું હશે તમે કોમેન્ટ કરજો ને જરા, હું જો કેટલા બધા બગલા નજીક જાઓ થોડું તો મને દેખાય। હું ઘેર આવી ગયો, ગોહરી મેં દીધી હા, અને મારા મમ્મી હવે બેસન નાખવા જાય, બરાબર। અને ત્યાં મારા મમ્મીએ મને ભૂખ લાગે બરાબરની જોરદાર, એના એટલે મારું ફેવરેટ શાક બનાવ્યું, અને ત્યાં રોટલી બનાવવા। જય માતાજી મમ્મી। જય માતાજી। મને તમારા દાદા હે ને ખેતરમાં ખાતર ફેરવા બેહાડી દીધો હતો, એટલે મોડું થઈ ગયું। અમારી બૂન છે, જય માતાજી। જય માતાજી। આપણે બધા સપોર્ટ કરે ને યુટ્યુબમાં, હા જો મારા બૂન તો હો ગયા, એટલે તમારા હાથમાં તમે સપોર્ટ કરી દેજો ફૂલ, અને ઇન્સ્ટાગ્રામમાં સપોર્ટ કરો જલ્દી। આપણા 10,000 તો નહીં કહેતો, પણ 1,000 ફોલો કમ્પ્લીટ કરાવો। હવે હું ખાવા બેવું, ગરમી જોરદાર લાગે।
પણ વાઈન ખાય ચમકા તારે હન હું મારા બુનને લઈને જાઉં 11મા ધોરણમાં એડમિશન કરાવો લે એટલે મુનમાં બુન બે જઈ આવે સ્કૂલમાં ગાઈસ હું સ્કૂલમાં જઈને આવ્યો મારા બુનનું એડમિશન કરાવીને જો મારા બુનનું એડમિશન થઈ ગયું ને એડમિશન હવે જવાનું ને 11માં હવે હું ચોપડા બેગ ને બધું લાવવાનું હોય ને હવે તો 11માં જવાના બુન 10મું પાસ થઈ જાય એટલે હાર તો હવે હું ખાવા બેસી જાઉં મસ્ત ફેવરેટ શાક બનાવી ભીંડાનું મારું ચારનું પોટલું થઈ ગયું હવે આપણે જઈએ ઘેર પોટલું લઈને એટલે તો ગોહરી થઈ ગયા ડ્રેસો માટે લઈ જઈએ 4 જો બાઇક લઈને જાઉં છું બરાબર હું ઊંઘીને ઉઠી જાઉં ખાધી દીધું એટલે જોરદાર ઊંઘ આવી હતી મને તો એટલે 3 વાગે ઉઠ્યો અત્યારે અને અત્યારે પાછી ભૂખ લાગી એટલે મારી બુને અત્યારે ભેર બનાવી દીધી જો તમને બતાવું આ મારી બુને ભેર બનાવી એકદમ જોરદાર તમે જોયા ને તો તમારા મોઢામાં પાણી આવી જ જાય આ લીંબુ વીંબુ નાખી દીધું અને હવે ભેર કમ્પ્લીટ રેડી થઈ ગઈ કદી કે ભેર બનાવી કોઈ બોલતી નહીં કાઢલી તો શરમાઈ જઈએ બરાબર ખાઈને ગાવ का टेस्ट કેવો આ બેનનો ફાઇનલી ભેર બની ગયા જોઈ શકો તમે ભેર બતાવો એની એક નંબર ભેર બની ગયા હું પહેલો ટેસ્ટ કરું કે બની એક નંબર ભેર બની ગાઈસ હા ખાલી આ વચ્ચેના ચાટની થોડી કમી છે બાકી જોરદાર લાગતી ભેર ટોમેટો બધા કાપી નાખ્યો મસ્ત મજાની ભેર ખાઈ લીધી અને અત્યારે વાગી જાય 4 ને હું નીકળ્યો મારા દાદાનો ચા લઈને ખેતરમાં કેટલી લઈ લીધી છે હું જાઉં છું ખેતરમાં તમને એક વાત કહું જાણે પણ હું આ રોડે ચા લઈને મારા દાદાનું ભાત લઈને જાઉં ને તો કોઈ દિવસમાં બાઇક કોઈ દિવસ કોઈ સાધન જ નહીં મળ્યું આખો રોડ ખાલી આગળના પાછળ જુઓ કોઈ સાધન જ નહીં આવતું 4 વાગે જાય તો એ ગાઈસ તાપ તો બહુ જ છે ગરમી બહુ લાગે હવે હેડીને જવું પડે ખેતરમાં હા સુરત દાદુ માથા ઉપર નહીં પણ સાઈડમાં એટલે બહુ જ તાપ પર જોરદાર ગાઈસ ફાઇનલી હું ખેતરમાં આવી જાઉં મારા દાદાનું ચા લઈને અને પાણી ચાલુ હો લસકા બાજરીમાં તમારી બાજુ આ બાજરીનો શું કહેવાય કોમેન્ટ કરજો જરા દાદો આવો ચાલ દઈએ મસ્ત ચા પી લે પાણી ચાલુ કરી દાદાને ચાલ દીધો આપણે અને આપણા ખેતરમાં લસકા બાજુમાં પાણી ચાલુ કરી દીધું સવારે તો આ ખેતર ખેડાતું તમે જોયું તો ના એ ખેડાઈ ગયો કમ્પ્લીટ લોટરી મારી દીધી ગાઈઝ હું એમાં દાદાને ચા આપી દીધી છે અને હવે પાછો નીકળ્યો ઘેર જવા માટે હવે બાઇક આવે એટલે બાઇક ઉપર બેસી જઈએ થોડી વાર હવા ખાઈએ કેમ કે વાતાવરણ એકદમ મસ્ત ખેતરનું અને પવન મસ્ત ઠંડો ઠંડો આવે તો આ તો મારો આજનો વ્લોગ તમને ગમ્યો હોય તો લાઈક ફોલો અને શેર કરી દેજો અને આપણી ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને બેલ આઇકન ઓન કરી દેજો એટલે કે આપણા નવા વ્લોગ આવે તો તમારામાં પડી જાય એટલે જોવાની મજા આવે અને ઇન્સ્ટાગ્રામ પર જોતા હોય તો આપણી આઈડીને ફૂલ સપોર્ટ કરજો જય વ્લોગર કરીને આપણી આઈડી છે તો આપણી આઈડીને ફૂલ સપોર્ટ કરજો તમારા ભાઈ આટલી બધી મહેનત કરે તો ફૂલ સપોર્ટ કરજો અને આપણે જલ્દી 1000 ફોલોવર પૂરો કરાવો કાલમાં તો કાલ થતાં તો 500 ફોલોવર પૂરો થઈ જાય આપણે એટલે આપણે ફૂલ સપોર્ટ કરજો તમે બધા બરાબર અને 1000 ફોલોવર કરાવો ફટાફટ જય માતાજી આપણે મળીશું કાલે બીજા વ્લોગમાં